નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમે હજી પણ તમારું જૂનું પુરાણું આધાર કાર્ડ યુઝ કરો છો તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં અમે તમને નવું હાઈટેક પીવીસી આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે માહિતી આપીશું. તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ. તો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરીને તેમાં UIDAI ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે. જેવું તમે સર્ચ કરશો એટલે UIDAIની અહીંયા જે પ્રથમ વેબસાઇટ જોવા મળે છે આ વેબસાઇટ પર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાની રહેશે. વેબસાઇટ ઓપન કરશો એટલે અલગ અલગ ભાષા દર્શાવતું એક પેજ જોવા મળશે, જેમાંથી તમારે કોઈપણ એક ભાષાને પસંદ કરી લેવાની રહેશે. જેવી તમે ભાષાને પસંદ કરશો એટલે UIDAIનું હોમ પેજ ઓપન થશે. અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ નામનો વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પ પર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાનો રહેશે. ત્યારબાદ વેલકમ ટુ માય આધાર કાર્ડ નામનું એક નવું પેજ ઓપન થશે. અહીંયા તમને લોગિન ટેબ જોવા મળશે. આ લોગિન ટેબ પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે, જ્યાં તમારે એન્ટર આધાર નામના બોક્સમાં તમારા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે કેપ્ચા કોડ દાખલ કરીને સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તેના પર OTP આવશે. આ OTPને અહીંયા દાખલ કરીને નીચે રહેલ લોગિન ટેબ પર ક્લિક કરવાનું રહેશે અને લોગિન કરી લેવાનું રહેશે. જેવું તમે તમારા આધારમાં લોગિન કરશો એટલે આધાર કાર્ડની વિવિધ સર્વિસ દર્શાવતું પેજ જોવા મળશે. અહીંયા ઓર્ડર આધાર પીવીસી કાર્ડ નામનું એક બોક્સ જોવા મળશે. આ બોક્સ પર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે, જ્યાં તમારા આધાર કાર્ડનો પ્રિવ્યૂ જોવા મળશે. અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન નામનું એક નવું પેજ ઓપન થશે. અહીંયા તમારે આ સર્વિસ માટે ₹50 ચૂકવવાના છે તે દર્શાવતો એક મેસેજ જોવા મળશે અને નીચે ટર્મ્સ એમ રહેલી હશે. આ ટર્મ્સની સામે ટિક માર્ક કરીને નીચે જે મેક પેમેન્ટ નામની ટેબ રહેલી છે આ ટેબ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે મેક પેમેન્ટ ટેબ પર ક્લિક કરશો એટલે પેમેન્ટ માટેના અલગ અલગ માધ્યમો દર્શાવતું એક નવું પેજ ઓપન થશે. અહીંયા તમે વોલેટ, ઇન્ટરનેટ બેન્કિંગ, UPI આ કોઈપણ માધ્યમનો ઉપયોગ કરીને ₹50ની ચૂકવણી કરી શકો છો. જેવું તમે તમારું પેમેન્ટ ડન કરશો એટલે એક નવું પેજ ઓપન થશે, જ્યાં તમારું પેમેન્ટ સફળતાપૂર્વક થઈ ગયું છે તે દર્શાવતો મેસેજ જોવા મળશે. અહીંયા એક SRN નંબર પણ જોવા મળશે. આ SRN નંબરને તમારે નોંધી રાખવાનો રહેશે, કેમ કે આ SRN નંબરની મદદથી તમે ઈચ્છો તો તમારા આધાર કાર્ડની કામગીરી કેટલી પહોંચી છે તેને ટ્રેક પણ કરી શકશો. હવે તમારા આધાર કાર્ડની કામગીરી કેટલી પહોંચી છે તેને ટ્રેક કરવા માટે નીચે જે ગો ટુ ડેશબોર્ડ નામનું બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે આ બોક્સ પર ક્લિક કરશો એટલે આધાર સર્વિસીસ નામનો પેજ પર તમને રીડાયરેક્ટ કરશે. અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે તમારા આધાર કાર્ડની કામગીરી કેટલે પહોંચી છે તે દર્શાવતું સ્ટેટસ પણ જોઈ શકશો. આમ અહીંયા દર્શાવેલી પદ્ધતિ થકી તમે નવું હાઈટેક પીવીસી આધાર કાર્ડને સરળતાથી ઓર્ડર કરી શકશો. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે.